ના પડે તારવા ચારણ બણો ના મરા ભામણા લઈ આવા ધારણી નૂર સાધુ ધારણી પધારે મૈયા સુધા રાણી ગવે સારા ઈ રાજ હાથ માતા હાજરા હજૂર સાલધારી ગાદરાડી કાળિકા ભવાની જપારા વેશી અંબિકા દેવી કથા દેવી રાય થાતો વડા વડી આશા પૂરા ડુંગર રેશી થડા વાળી માંડ રાળી દૂધ નમા ભુજાણી મમાય ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ભોળા હિન્દુસ્તાનના જલાલુદ્દીન અકબરનો જેથી મધ્યાન દિલ્હીની ગાદી માથે તપતો અકબરના ઘરેથી જોધાબાઈ પોતાની બેન લેલાદેને મળવા માટે નીકળીને તેથી આગ્રાના મહાલયમાં ખબર પડી હતી કે લેલાદે મારી બેન મને મળવા આવે છે અને બગી ધીરી 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 આગ્રામાં આવીને ઊભી રહી જલાલુદ્દીન અકબર ભોળા હિન્દુસ્તાનમાં જેનો મધ્યાન તપે જેની કચારીમાં પાઘડી માથે હાથ મુકાય નહીં મૂછની માથે તાવ દેવાય નહીં દાઢીમાં કાતરામાં હાથ ફેરવાય નહીં આવી જલાલુદ્દીન અકબરની કચારી અને ઈ જોધાબાઈ જેથી લેલાદેને મળવા આવ્યા તેથી રાજપૂતાણીએ જવાબ આપ્યો છે જોધાબાઈને જોધાબાઈ એક ડગલું આગળ દેતી નહીં ભલે મને મળવા આવી હોય શું કામ તારા કાપડામાં પીરનો પંજો છે અને મારા કાપડામાં 9 લાખ લોબડીયાળીનું ત્રિશુલ છે જગદંબાનું મારી માતાજી ઉપર મને ભરોસો છે બાપ પાછી વહી જા જોધાબાઈ પાછી આવી જલાલુદ્દીન અકબરને ખબર પડી જોધાબાઈનું અપમાન થયું એટલે પ્રતિજ્ઞા કરી 6 મહિનાની મુદત આપું છું લેલાદેને ભરી કચારીમાં લાવીને અપમાન ન કરું તો જલાલુદ્દીન અકબર નો કહેવાવ તેથી રાજપૂતાણી એટલું કીધું તું કે રાજપૂત મુંજાતા નહીં હવા વેતની નાગણી ગોતી લ્યો અને તેથી હળવદ તાલુકાનું સુરેન્દ્રનગર જિલ્લો હળવદ તાલુકો અને એની બાજુમાં પંખીના માળા જેવું કોક જાવ તો કોક દીક જોઈ લેજો ચરાડવા ગામ છે રોડ ઉપર અને એક 14 વર્ષની ચારણની દીકરી રાજબાએ લગામ પકડી અને એટલું કીધું તું 3 થપાટે જો દિલ્હીના કાંગરા ભડકે ન બાળું તો હું ચારણની દીકરી રાજબાઈ બોલી ન બોલી થાવ હા તા તો ઉદાવાળી રાજ